નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર ફરી પાછા આપણે ધોરણ 9 સોશિયલ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉના પિરિયડમાં મેં તમને કીધું હતું એમ પ્રમાણે તમે જરૂર મહેનત કરતા જ પણ હશો. જો હજુ પણ ન કરતા હોય તો એ શરૂ કરી દેજો, કારણ કે મને અહીંયા તમને એક પંક્તિ કહેવાની ઈચ્છા થાય છે. સરસ મજાની સંસ્કૃતમાં એક પંક્તિ છે, ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ત પ્રવેશંતિ મુખે મૃગા. જો મિત્રો જંગલનો રાજા સિંહ અને એને પણ પોતાની ભૂખને સંતોષવા માટે શિકાર કરવા નીકળવું પડે છે, એટલે જ ઉદ્યમેન સિદ્ધ્યંતિ, ઉદ્યમ પરિશ્રમ કર્યા સિવાય તમને એનું ફળ મળતું નથી. જંગલનો રાજા પણ મહાન પરાક્રમી હોય છે સિંહ, છતાં પણ એને સિંહને પણ શિકાર કરવા માટે નીકળવું પડે છે, ત્યારે જ એ શિકાર કરી અને પોતાની ભૂખને સંતોષે છે. એમ તમે પણ જો બેઠા બેઠા વિડીયો જોઈ અને ભણવાનું વિચારતા હશો તો એ પણ શક્ય નથી. એના માટે તમારે પણ એટલી મહેનત પણ કરવી જરૂરી છે. સાથે સાથે હું તમને જે કહું છું એ તમારે સાથે સાથે તૈયાર કરતું રહેતું જોઈશે. જો તમે ખાલી વિડીયો જોઈને સંતોષ માનશો તો જોઈએ એટલી તમને સફળતા મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ફરી પાછું ચાલુ કરીએ. આપણે આગળના પિરિયડમાં છેલ્લે વાત કરી હતી બંને યુદ્ધો વિશે, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. ભારતમાં કંપની શાસનનો હવે ખરેખરો ઉદય થયો. ભારતમાં સામ્રાજ્યની એમની લાલસા વધુને વધુ પ્રબળ બનતી ગઈ અને એના જ પરિણામ સ્વરૂપે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બક્સરના યુદ્ધ પછી ભારતમાં પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર થાય એટલા માટે કંપનીએ પણ પોતાનામાં કેટલાક ફેરફારો કર્યા, વિકાસ થાય એ માટે. તો હવે પછીનો ટોપિક એના લગતો છે ભારતમાં કંપની શાસનનો વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં 2 ગુણમાં પૂછાઈ શકે છે. ભારતમાં કંપની શાસનનો વિકાસ પોઈન્ટ છે, એમાં એક સરસ મજાનો પોઈન્ટ છે. આપણે વાત કરીએ છીએ અત્યારે કંપની શાસનનો વિકાસ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો વિકાસ કરવા માટે કેટલાક ફેરફારો કર્યા, જેમાં સૌથી પહેલો એમને નિયામક ધારો લાગુ કર્યો. મિત્રો 2 ગુણની અંદર પૂછાઈ શકે છે પરીક્ષામાં. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નિયામક ધારો લાગુ કર્યો, એટલે કે 1773ના નિયામક ધારાની જોગવાઈ જણાવો. તમને 2 ગુણમાં પ્રશ્ન પૂછાય, 1773ના નિયામક ધારાની જોગવાઈઓ જણાવો 2 ગુણમાં. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર 3 જ એની એવી જોગવાઈ હતી. પહેલી જોગવાઈ તમારા પુસ્તકમાં સળંગ આપેલી છે, આપણે અહીંયા એને ડિવાઇડ પાર્ટ પાડી દઈશું, 3 વિભાગ પાડી દઈશું. પહેલી જોગવાઈ હતી બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવે. પડી ખબર વિદ્યાર્થી મિત્રો? 1773ના નિયામક ધારાની પહેલી જોગવાઈ હતી બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવે. બીજી જોગવાઈ કંપનીના એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપાર તેમજ તેના રાજકીય હિતો અને એની પ્રવૃત્તિઓને ગવર્નર જનરલની સીધી દેખરેખ નીચે રાખવામાં આવે. આ એની કઈ જોગવાઈ હતી? 2 નંબરની.
ત્રીજી અને અંતિમ જોગવાઈ, મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલિંગને પણ બંગાળના ગવર્નર જનરલની સીધી દેખરેખ નીચે રાખવામાં આવે. 3 બિલકુલ સરળ આયની 3 જોગવાઈઓ હતી જેનાથી કંપનીનો વિકાસ થાય, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિકાસ થાય, ભારતમાં એનું સામ્રાજ્ય વધે, વર્ચસ્વ વધે અને ખૂબ ધન મેળવી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો 2 ગુણની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે છે 1773ના નિયામક ધારાની જોગવાઈઓ કઈ કઈ હતી. 3 બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવે. નંબર 1 કંપનીના વેપારી હિતો, રાજકીય હિતો તેમજ તેની કોઈ પણ પ્રવૃત્તિ હોય એને પણ બંગાળના ગવર્નર જનરલની સીધી દેખરેખ નીચે રાખવામાં આવે. ત્રીજી અને અંતિમ જોગવાઈ, મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલિંગને પણ બંગાળના ગવર્નર જનરલની સીધી દેખરેખ નીચે રાખવામાં આવે. તો આ એકદમ 3 એની મુખ્ય સરળ જોગવાઈઓ હતી જેનાથી ભારતમાં કંપની શાસનનો વિકાસ થાય એ માટે આ 3 જોગવાઈઓ કરવામાં આવી હતી. એટલે પડી ખબર વિદ્યાર્થી મિત્રો, 2 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય છે. હવે 3 એવા મુખ્ય ફેરફારો કર્યા જેમાં બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવે. તેની સાથે સાથે હવે ભારતની અંદર જે ગવર્નર હતા એમાં ફેરફાર કરી અને ગવર્નર જનરલની નિયુક્તિ ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કરી. એના અનુસંધાને ભારતમાં પહેલો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ ભારતમાં પહેલો ગવર્નર જનરલ બનવાનું બહુમાન વોરન હેસ્ટિંગ્સને મળ્યું. 1773ના નિયામક ધારાની જોગવાઈ પ્રમાણે ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવે. એના જ પરિણામ સ્વરૂપે ભારતમાં વોરન હેસ્ટિંગ્સ પ્રથમ ગવર્નર જનરલ તરીકે ભારતમાં નિયુક્ત થાય છે. અને એના શાસનગાળા દરમિયાન આ વોરન હેસ્ટિંગ્સના શાસનગાળા દરમિયાન વોરન હેસ્ટિંગ્સને પોતાના સમયગાળા દરમિયાન પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ બંને એકી સાથે થવાથી આ વોરન હેસ્ટિંગ્સની મુશ્કેલીમાં વધારો થયો હતો. તો તેના શાસનગાળા દરમિયાન વોરન હેસ્ટિંગ્સના શાસનગાળા દરમિયાન પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ તેના શાસનગાળા દરમિયાન થયો અને બંને વિગ્રહ એકી સાથે થવાના કારણે કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલે પરીક્ષામાં 1 ગુણમાં ખાલી જગ્યામાં પૂછાય વોરન હેસ્ટિંગ્સના સમયગાળા દરમિયાન તેને કોની સાથે વિગ્રહ થયો હતો? તો પ્રથમ મરાઠા વિગ્રહ અને બીજો દ્વિતીય મૈસૂર વિગ્રહ. હવે ભારતમાં બીજો ગવર્નર જનરલ આવે છે કોર્નવોલિસ. આ કોર્નવોલિસ ભારતમાં દ્વિતીય ગવર્નર જનરલ તરીકે તેની નિયુક્તિ થાય છે. આ કોર્નવોલિસના સમયગાળા દરમિયાન એ વખતે મૈસૂરના વાઘ તરીકે જાણીતા તમે બધા જ જાણો છો. તમે પણ અગાઉના 7મા 8મા ધોરણમાં મૈસૂરનો વાઘ જે વ્યક્તિ છે તેને તમે ઓળખો છો. તો એના માટે મારે કંઈ વધારે કહેવાની જરૂર નથી. છતાં પણ મૈસૂરનો વાઘ જે ટીપુ સુલતાન ઓળખાય છે તો એ ટીપુ સુલતાન સાથે કોર્નવોલિસને તૃતીય મૈસૂર વિગ્રહ થયો. એટલે આ તૃતીય મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન સાથે થવાના કારણે એ ટીપુ સુલતાન ખૂબ શક્તિશાળી હોવાના કારણે
ટીપુ સુલતાનને હરાવવા માટે આ કોર્નવોલિસે, વિદ્યાર્થી મિત્રો, કોર્નવોલિસે મરાઠા અને નિઝામની મદદ લઈ અને 1792માં કોર્નવોલિસે મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાનને 1792માં એને હરાવ્યો અને પરિણામે 1792માં ટીપુ સુલતાનને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને કોર્નવોલિસ સાથે સંધિ કરવી પડી. ટીપુ સુલતાન એ હૈદર અલીનો પુત્ર હતો, જે હૈદર અલી દ્વિતીય મૈસૂર વિગ્રહમાં આ વોરન હેસ્ટિંગ્સ સાથે યુદ્ધમાં લડ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, કોર્નવોલિસે ટીપુ સુલતાનને 1792માં ત્રીજા મૈસૂર વિગ્રહ, યાદ રાખજો, આ ત્રીજા મૈસૂર વિગ્રહ દરમિયાન હરાવ્યો અને પરિણામે ટીપુ સુલતાનને 1792માં કોર્નવોલિસ સાથે સંધિ કરવી પડી. સમય જતા જતા ભારતમાં ત્રીજો ગવર્નર જનરલ આવે છે, સર જ્હોન શોર. ત્રીજા ગવર્નર જનરલ તરીકે સર જ્હોન શોરની ભારતમાં નિયુક્તિ થાય છે. સર જ્હોન શોરની તટસ્થતાની નીતિ કેવી હતી? તટસ્થતાની નીતિ. સર જ્હોન શોરની તટસ્થતાની નીતિ હતી અને પરિણામ સ્વરૂપે તટસ્થતાની નીતિના કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને મરાઠાઓ શક્તિશાળી બન્યા. કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને મરાઠા શક્તિશાળી બન્યા. એક ગુણમાં પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે સર જ્હોન શોરના શાસનગાળા દરમિયાન શું શું બન્યું? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને મરાઠાઓ શક્તિશાળી બન્યા. એથી વિશેષ ફરી પાછું ખાલી જગ્યામાં પૂછાય કે તટસ્થતાની નીતિ ખાલી જગ્યા ગવર્નર જનરલની હતી. તો કોની હતી? સર જ્હોન શોર. ભારતમાં ત્રીજા નંબરે આવેલો ગવર્નર જનરલ સર જ્હોન શોર અને એના શાસનગાળા દરમિયાન તેની તટસ્થતાની નીતિના કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. એટલે આ તટસ્થતાની નીતિના કારણે નહીં અંગ્રેજોને ફાયદો કરાવવાનો, નહીં ભારતીયોને નુકસાન કરાવવાનું, જે પણ સ્થિતિ છે એ સ્થિતિ ચાલ્યે જવા દેવાની, આવી એની તટસ્થતાની નીતિ અને પરિણામે પ્રતિષ્ઠા ઘટી, મરાઠાઓ શક્તિશાળી બન્યા. તો આવા વિપરીત સંજોગોમાં કંપનીની પ્રતિષ્ઠા પુનઃ પાછી લાવવા માટે, સર્વોપરી બનાવવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ચોથા ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી, આ વેલેસ્લીની નિયુક્તિ કરી. તો ભારતમાં ચોથો ગવર્નર, ક્રમમાં યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ પણ શકે, કયા ગવર્નર જનરલ બાદ કયો ગવર્નર જનરલ ભારતમાં આવ્યો હતો? પ્રથમ વોરન હેસ્ટિંગ્સ, દ્વિતીય કોર્નવોલિસ, તૃતીય સર જ્હોન શોર, ચોથો વેલેસ્લી, જેની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. તો આ વેલેસ્લીની માથે કંપનીને સર્વોપરિતા બનાવવાની જવાબદારી સોંપવામાં આવી અને એની સાથે એને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, વેલેસ્લીએ ભારતમાં જે મરાઠાઓ શક્તિશાળી બન્યા હતા એને પણ તાકાતમાં ઘટાડો કરવા માટે, કંપનીને વર્ચસ્વ વધારવા માટે એને એક યોજના લાગુ કરી. કઈ વિદ્યાર્થી મિત્રો? તો સૈન્ય સહાયકારી યોજના. તમારા પુસ્તકની અંદર
તમે એ વેલેસ્લીના સૈન્ય સહાયકારી યોજના જે કોલમમાં કોઠાની અંદર દર્શાવી છે એની 5 મુખ્ય શરતો તમને આપેલી છે. સૌથી મહત્વનો પ્રશ્ન પૂછાઈ શકે 3 ગુણની અંદર. વેલેસ્લીની સૈન્ય સહાયકારી યોજનાની શરતો કઈ કઈ હતી? તો એની 5 મુખ્ય શરતો હતી વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, બહુ જ સરળ છે, કાંઈ અઘરું છે નહીં. વારંવાર એનું રટણ કરશો તો તમને સરળતાથી બિલકુલ ઇઝી રીતે તમને યાદ પણ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, વેલેસ્લીએ કઈ યોજના લાગુ કરી હતી? તો એનો જવાબ આવે સૈન્ય સહાયકારી યોજના. વેલેસ્લીએ ભારતમાં કંપનીને સર્વોપરી બનાવવા માટે આ સૈન્ય સહાયકારી યોજના છે એ લાગુ કરી. હવે એ સૈન્ય સહાયકારી યોજનાની કઈ કઈ શરતો છે એ 3 ગુણની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે. તો એની પહેલી શરત હતી વિદ્યાર્થી મિત્રો કે જે રાજા અથવા જે રાજ્ય આ યોજનાનો સ્વીકાર કરશે તેને કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય આપશે. જે સૈન્ય તે રાજ્યનું આંતરિક અને બાહ્ય આક્રમણોથી રક્ષણ કરશે. આ એની કઈ શરત હતી? પહેલી શરત. જે પણ રાજા સૈન્ય સહાયકારી યોજના જે વેલેસ્લીએ બનાવેલી છે એ સૈન્ય સહાયકારી યોજના સ્વીકારશે, એ રાજ્યને કંપની સરકાર ભારતમાં એક તાલીમ પામેલું સૈન્ય આપશે. એ સૈન્ય સ્વીકારનાર રાજ્યનું આંતરિક એટલે કે અંદરથી, બાહ્ય એટલે કે બહારથી જે પણ આક્રમણો થતા હોય છે એની સામે કંપનીનું તાલીમ પામેલું સૈન્ય રક્ષણ કરશે. આ પહેલી શરત હતી. બીજી શરત, જે રાજા આ યોજના સ્વીકારે છે એને તાલીમ પામેલા સૈન્યના બદલામાં લશ્કરી ખર્ચ આપવો પડશે. મફત આપવામાં આવશે નહીં, પૈસા તમારે આપવા પડશે. જો તમે પૈસા લશ્કરી ખર્ચ ન આપી શકો તો તમારે તેટલી જ ઉપજ ધરાવતો કોઈ પણ તમારા રાજ્યનો પ્રદેશ આપવો પડશે. આ એની કઈ શરત હતી? નંબર 2. આ યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ આપવો પડશે અથવા તો તેટલી જ ઉપજ ધરાવતો પ્રદેશ આપવો પડશે. આ એની બીજી શરત હતી. નંબર 3 વિદ્યાર્થી મિત્રો, જે પણ રાજા અથવા રાજ્ય આ સૈન્ય સહાયકારી યોજના સ્વીકારે છે એની ત્રીજી શરત હતી કે એ અન્ય રાજ્ય સાથે યુદ્ધ પણ કરી શકશે નહીં અને સંધિ પણ કરી શકશે નહીં. આ ત્રીજી શરત. જે પણ સૈન્ય સહાયકારી યોજના સ્વીકારે છે એને કંપની શાસનને પૂછ્યા વગર યુદ્ધ પણ કરી શકવાનું નથી અને સંધિ મિત્રતા પણ કરી શકવાની નથી. આ એની ત્રીજી આખરી શરત હતી. ચોથી શરત હતી, સરળ હતી કે કંપની શાસનની પરવાનગી લીધા વગર શું કરવાનું નથી? તો કે અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવાનો નહીં, નોકરીએ રાખી શકે નહીં. 5મી શરત, ફરજિયાત એક અંગ્રેજ પ્રતિનિધિને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો, અન્યને રાખવો નહીં અને એક અંગ્રેજ રાખવો. આ 4થી અને 5મી. તો સૈન્ય સહાયકારી યોજના 5 એની મુખ્ય શરતો હતી. 3 ગુણની અંદર તમને પરીક્ષામાં પૂછાય વેલેસ્લીની સૈન્ય સહાયકારી યોજના. તો આની 5 ફરી પાછા વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું હું તમને એ 5 શરતો સંભળાવી દઉં. તમે એનો ધ્યાનથી અભ્યાસ કરજો અને વારંવાર રટણ કરશો તો 100% મને વિશ્વાસ છે કે તમે એ સૈન્ય સહાયકારી યોજનાની શરતો યાદ રહી શકશે. પહેલી શરત, જે યોજના સ્વીકારનાર રાજ્યને અંગ્રેજ તાલીમ પામેલું સૈન્ય આપશે, આ તાલીમ પામેલું સૈન્ય એ તે રાજ્યનું આંતરિક અને બાહ્ય રક્ષણ કરશે. નંબર 2, આ યોજના સ્વીકારનાર રાજ્યને કંપની સરકારના સૈન્યને લશ્કરી ખર્ચ આપવો પડશે અથવા તો તેટલી જ ઉપજ ધરાવતો પ્રદેશ આપવો પડશે. ત્રીજી શરત, આ યોજના સ્વીકારનાર રાજ્યને અન્ય રાજ્ય સાથે યુદ્ધ
કે સંધિ કરી શકશે નહીં. ચોથી શરત, એક અંગ્રેજ પ્રતિનિધિને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો. પાંચમી અને અંતિમ શરત, અન્ય કોઈ પણ વિદેશી પ્રજાને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. આ 5 વેલેસ્લીની સૈન્ય સહાયકારી યોજનાની શરતો હતી. ઘણા બધા રાજાઓએ આ સૈન્ય સહાયકારી યોજનાઓ સ્વીકારી. હૈદરાબાદના નિઝામ, ભોસલે, ગોલકર, સિંધિયા, આવા અનેક એવા મહારાજાઓએ વેલેસ્લીની સૈન્ય સહાયકારી યોજનાની શરતો સ્વીકારી અને કંપની સરકારનું તાલીમ પામેલું સૈન્ય પણ મેળવ્યું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, વેલેસ્લીની આ સૈન્ય સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. કેવી હતી? મીઠા ઝેર સમાન. વિદ્યાર્થી મિત્રો, તમને એવો મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આ સાહેબ, આ મીઠા ઝેર સમાન એવી કેવી યોજના? જુઓ, મીઠા ઝેર સમાન, મીઠું છે ને એ મીઠું ખાવામાં માત્રામાં, થોડી માત્રામાં આપણે દાળ, શાક, રોટલીમાં નાખીએ છીએ, થોડી માત્રા, પણ ત્યાં સુધી વાંધો નથી. પણ એનું પ્રમાણ જો વધારી દેવામાં આવે, ધીરે ધીરે વધારે મીઠું ખાઈએ તો આ મીઠું છે એ ઝેર છે. ઘણા બધા તમને તમારા ઘરમાં વડીલો, મોટા મમ્મી પપ્પા હશે, દાદા દાદી, એમને તમે જોતા હશો, એ ડૉક્ટર પાસે જતા હશે ત્યારે એ ડૉક્ટર એમ કહેતા હશે કે તમે હવે મીઠું ખાશો નહીં, કારણ કે એ તમારા શરીરને અનુકૂળ નથી. જ્યાં સુધી તમારી ઉંમર નાની છે ત્યાં સુધી એ મીઠું ખાવું જરૂરી છે, પણ વધારે માત્રામાં લેવાથી એ નુકસાન કરે છે. નાનપણમાં જ જો તમે વધારે મીઠું ખાઓ તો તમારી મોટી ઉંમરમાં તમને એ નડી શકે છે. શરૂઆતમાં એનું કાંઈ નુકસાન થતું નથી, પણ વધારે ઉંમર થાય ત્યારે એ ચોક્કસ નુકસાન કરે છે. એટલે ધીમે ધીમે તમને એ લાંબા ગાળે એની અસર કરતી હોય છે. તો અહીંયા પણ સૈન્ય સહાયકારી યોજના શરૂઆતમાં મીઠી લાગી, પણ એ લાંબા ગાળે એ ઝેર સમાન હતી. અને પરિણામે આ ઝેર સમાન હોવાના કારણે જે પણ રાજાઓએ આ વેલેસ્લીની સૈન્ય સહાયકારી યોજના સ્વીકારી હતી એ સરવાળે એમનું રાજ્ય બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પડાવી લીધું. તમને એની માહિતી આપું તો કે વેલેસ્લી જ્યારે પણ એ સત્તા ઉપર આવ્યો, ગવર્નર જનરલના પદ ઉપર આવ્યો, એના 7 જ વર્ષના ટૂંકા ગાળાની અંદર વેલેસ્લીએ કંપની શાસનનો ભારતમાં રાજ્ય વિસ્તાર બમણો કરી દીધો. મરાઠાઓની શક્તિ છે એ પાયમાલ કરી દીધી. તો આવી સૈન્ય સહાયકારી યોજના દાખલ કરી અને વેલેસ્લીએ ભારતમાં કંપની શાસનનું 7 જ વર્ષના ટૂંકા ગાળામાં એનો વિસ્તાર બમણો કરી દીધો. એટલે આ વેલેસ્લીએ સૈન્ય સહાયકારી યોજના દાખલ કરી અને ભારતમાં કંપનીનું વર્ચસ્વ જમાવ્યું. આગળ જતા વેલેસ્લીએ આ ટીપુ સુલતાનને પણ કંપનીની સૈન્ય સહાયકારી યોજના સ્વીકારી લેવાનું જણાવ્યું. પરંતુ આ ટીપુ સુલતાન કે જે સૈન્ય સહાયકારી યોજનાની એને ખ્યાલ હતો કે આ ધીરે ધીરે પોતાનું રાજ્ય પડાવી લેવાનું આખી યોજના છે, એટલે એના અનુસંધાને એને ટીપુ સુલતાને વેલેસ્લીની સૈન્ય સહાયકારી યોજના સ્વીકારવાનું જણાવ્યું નહીં. પરિણામે વેલેસ્લીએ ટીપુ સુલતાન સામે ચોથો મૈસૂર વિગ્રહ, નિઝામની મદદ લઈ અને ચોથો મૈસૂર વિગ્રહ વેલેસ્લીએ ટીપુ સુલતાન સામે જાહેર કર્યો અને પરિણામે 1799ના આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન મૃત્યુ પામ્યો. તો વેલેસ્લીની સૈન્ય સહાયકારી યોજના ટીપુ સુલતાને સ્વીકારી નહીં અને પરિણામ સ્વરૂપે ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન 1799માં વેલેસ્લીની સૈન્ય સામે
1799 ટીપુ સુલતાન એ યુદ્ધમાં ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન યુદ્ધમાં મૃત્યુ પામ્યો. તો આવી રીતના ચોથો મૈસૂર વિગ્રહમાં મૃત્યુ પામ્યા. તો વોરન હેસ્ટિંગ્સ, કોર્નવોલિસ, સર જ્હોન શોર, વેલેસ્લી બાદ પાંચમો ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ. ખાલી હેસ્ટિંગ્સ. પહેલો આવ્યો હતો એ વોરન હેસ્ટિંગ્સ, પાંચમા ક્રમે આવ્યો એ માત્ર હેસ્ટિંગ્સ. હેસ્ટિંગ્સના શાસનગાળા દરમિયાન તેને પણ કંપનીનો વિકાસ થાય એ માટેના પ્રયાસો કર્યા અને એના અનુસંધાને આ હેસ્ટિંગ્સે નેપાળના ગોરખાઓને પોલીસમાં સામેલ કર્યા, સૈન્યમાં. તો નેપાળના ગોરખાઓને સૈન્યમાં કોને સામેલ કર્યા? તો ગવર્નર જનરલ માત્ર હેસ્ટિંગ્સે નેપાળના ગોરખાઓને સૈન્યમાં સામેલ કર્યા. આજે પણ વિદ્યાર્થી મિત્રો તમને જાણવું હોય તો આજે પણ ભારતમાં નેપાળના ગોરખાઓની સૈન્યમાં ભરતી થાય છે. તમે ઘણી બધી વખત જોતા હશો 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીએ પરેડ દરમિયાન ક્યારેક ગોરખા રેજિમેન્ટ પણ એ પરેડમાં ભાગ લેતી હોય છે. તો એ નેપાળના ગોરખાઓ આજે પણ ભારતની રક્ષા માટે એ વખતની પરંપરા અનુસંધાને આજે પણ નેપાળના ગોરખાઓ જે હેસ્ટિંગ્સે શરૂ કરેલી પરંપરા અનુસંધાને આજે પણ સૈન્યમાં ભરતી થાય છે. હમણાં થોડા સમય પહેલાં ભારત અને નેપાળ વચ્ચે જે સંબંધોમાં તણાવ જોવા મળ્યો અને એ સમયે આ પ્રશ્ન પણ ઘણો બધો ઉદ્ભવ્યો હતો. ખેર જવા દો, આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી, આપણે એ બાબતથી આગળ સામેલ થવું નથી. એટલે નેપાળના ગોરખાઓને ભારતમાં સામેલ કર્યા સૈન્યમાં અને પિંઢારાઓને કાબૂમાં કર્યા. આ બે કામ હેસ્ટિંગ્સે કર્યા. નેપાળના ગોરખાઓને સૈન્યમાં સામેલ કર્યા અને પિંઢારાઓને પણ હેસ્ટિંગ્સે કાબૂમાં કર્યા. વિદ્યાર્થી મિત્રો, પિંઢારા શબ્દ તમારા માટે નવો નથી, તમે એના વિશે જાણો પણ છો. બાહુબલી 1માં અથવા 2માં મને બહુ ખ્યાલ નથી, એ તમે ફિલ્મ જોયું હશે અને તમને એના વિશે તમને થોડો ખ્યાલ પણ હશે. એમાં પિંઢારા શબ્દ આવે છે. તો એ બાહુબલી 1માં 100% બાહુબલી 1માં પિંઢારા શબ્દ આવે છે. પેલો કટપ્પા અને બાહુબલી દેશાંતરે જાય છે અને એ સમયે નદીમાં જ્યારે આમ પાણી પીવા જાય છે ને, ત્યારે તમે ફિલ્મ જોઈ તો ખબર હશે લાશોના ઢગલાઓ એ નદીમાં જોવા મળે છે. ત્યારે એ બાહુબલી કટપ્પાને એવું કહે છે કે મામા આ શું છે? તો કે આ પિંઢારાઓએ કરેલું કૃત્ય છે. એટલે કે જે લૂંટફાટ મચાવતી જે જાતિ છે એ જાતિને એ સમયે પિંઢારાઓ કહેવામાં આવતા હતા. તો આ પિંઢારાઓને પણ હેસ્ટિંગ્સે કાબૂમાં કર્યા અને નેપાળના ગોરખાઓને પણ સામેલ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5 ગવર્નર જનરલની વાત કરી, 1773ના નિયામક ધારાની વાત કરી. તો પ્રથમ ગવર્નર વોરન હેસ્ટિંગ્સ, દ્વિતીય કોર્નવોલિસ, ત્રીજો સર જ્હોન શોર, ચોથો વેલેસ્લીએ સૈન્ય સહાયકારી યોજના દાખલ કરી. હેસ્ટિંગ્સ 5મો, એને નેપાળના ગોરખાઓને સૈન્યમાં સામેલ કર્યા અને પિંઢારાઓને કાબૂમાં કર્યા. તો આજે આપણે આ 5 ગવર્નર જનરલ વિશે અભ્યાસ કર્યો. તમે આ 5 ગવર્નર જનરલે પોતાના શાસનકાળ દરમિયાન કોની સાથે યુદ્ધ કર્યું, કોની કઈ નીતિ રહી, એના વિશે ચર્ચા કરજો, ભેગા મળી અને પ્રશ્નનું સોલ્યુશન કરજો. ત્યાં સુધી તમે અભ્યાસ કરતા રહેશો. આપણે આગળ હજુ પણ બીજા 2 ગવર્નર જનરલ અને એની નીતિ વિશે ભણવાનું છે. ત્યાં સુધી હું નિલેશ પટેલ આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.